આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી આગળ. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવું કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાવ કે નહીં? આ વ્યક્તિનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. કોમેડી હોટલ કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જો યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું તો મારી વ્લોગની સેવાની ચેનલ છે, કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, કોઈ નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવ્યો છે કેમ, પણ હજી કરવા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો. મારો અને કોઈના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હોય, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું.